નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાફલાની 2 કારના કાચ તૂટ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરના જૂના રામપુરા વિસ્તારમાં એક શ્રમિકની હત્યાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પત્ની સાથેના કથિત આડા સંબંધની શંકાએ એક મિત્રએ જ પોતાની સાથી શ્રમિકની ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊંઝા પીઆઈ જેપી સોલંકી અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી દોલારામ ભીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલો ક્લચ વાયર પણ કબજે કર્યો છે. આ મામલે મૃતકના ભાઈ દિનેશ ઉર્ફે જીતુ ભીલની ફરિયાદને આધારે ઊંઝા પોલીસે આરોપી દોલારામ ભીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં દિલ્હી ગેટ વિસ્તારમાં ખુલ્લા પાર્કિંગમાં 3 વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આ ઘટના દિલ્હી ગેટ નજીક સંજય ચોક અમીર રોડ પર આવેલી ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુવાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કડી તાલુકાના આંદોદરા ગામના ઇન્દિરાનગર પરા વિસ્તારના ગ્રામજનોએ પાણીની વિકટ સમસ્યાને કારણે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાણીની અછતને કારણે લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ના આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે ગામમાં ઠેર ઠેર બેનરો લગાવ્યા છે. ગ્રામજનોએ રાજકીય પક્ષોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી નવો બોરવેલ બનાવી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ પક્ષના ઉમેદવારને મત નહીં આપે અને પ્રચાર માટે પણ પ્રવેશ નહીં આપે. આ સમસ્યાથી સૌથી મોટી અસર સ્થાનિક મહિલાઓ પર પડી રહી છે. પાટણ જિલ્લાના રાધનપુર વારાઈ નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલુ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આજે રાધનપુરથી વારાઈને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી વાહન ઊભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેને કારણે તેનો જીવ બચી ગયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરને લપેટમાં લઈ લીધું હતું. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભા ઉનાવા એપીએમસી સામે આવેલા એમપી ફાર્મ ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉદ્બોધનમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી. ઊંઝાના વિસનગર રોડ પર રવિવારે એક અબોલ જીવને બચાવવા માટે માનવતાના દર્શન થયા હતા. જૂની રેલવે ફાટક પાસે કેનેરા બેંકની સામે આવેલી આશરે 10 ફૂટ ઊંડી ગટરની કુંડીમાં એક વાસરડું ખાબક્યું હતું. સ્થાનિકો અને સેવાભાવી સંસ્થાઓની સમય સૂચકતા તથા સંયુક્ત પ્રયાસોને કારણે વાછરડાને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે. વિસનગર રોડ પર સામાન્ય અવરજવર દરમિયાન એક વાછરડું અચાનક ગંદા પાણીની ભરેલી ગટરની કુંડીમાં પડી ગયું હતું. કુંડી સાંકડી અને 10 ફૂટ જેટલી ઊંડી હોવાથી વાછરડું તેમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક જહુ માતાજી સેવક પરિવારની ટીમને સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જહુ માતાજી સેવક પરિવારની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી હતી. આ ઓપરેશનમાં ફાયર બ્રિગેડે સહયોગ આપ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.